જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ચાલો, હવે તમે આટલો વખત તો મજા કરી હશે, બરાબર ને? હવે આપણું લેસન ચાલુ થઈ ગયા છે, બરાબર. યુટ્યુબ પર પણ તમે જોતા હશો. હવે આ લેસન છે, પાઠ છે, એટલા માટે આપણે બુકનો ઉપયોગ કરીએ છીએ. એટલા માટે આપણે અહીંયા આગળ આ રીતે પાઠ સમજીશું, બરાબર. પાઠ પર જતાં પહેલાં આપણે લાસ્ટ ટાઈમ પણ મેં તમને કીધું કે આ યુનિટમાં નાઇસિટીઝ છે. નાઇસિટીઝ એટલે શું? તો કે શિષ્ટાચાર, બરાબર, સભ્ય વર્તન. ગ્રામરમાં ફંક્શનમાં તમને પૂછાશે નાઇસિટીઝ, બ્રેકેટમાં આપેલું હશે નાઇસિટીઝ. તો કે નાઇસિટીઝ આપણે શા માટે, કેવી રીતે એનો ઉપયોગ કરીશું નાઇસિટીઝનો, બરાબર. તો કે અભિવાદન માટે, બરાબર. પછી આપણે કોઈ આપણા માટે કંઈ કામ કરે તો એના માટે આ નાઇસિટીઝનો ઉપયોગ થાય છે. જેમ કે આપણે ક્લાસમાં સર ટીચર આવે એટલે તમે કહો છો જય શ્રી કૃષ્ણ, બરાબર, કે ગુડ મોર્નિંગ વગેરે વગેરે તમે કહો છો, બરાબર. આ ઉપરાંત કોઈ આપણું કંઈ કામ કરી આપે તો આપણે શું કહીએ છીએ? થેન્ક યુ વેરી મચ. પહેલી વાર આપણે કોઈને મળીએ, બરાબર, તો નાઇસ ટુ મીટ યુ, બરાબર. અથવા સરસ મજાનું આપણને કોઈ કામ કરી આપે તો આપણે શું કહીશું? સો નાઇસ ઓફ યુ, બરાબર. તો આવા બધા એક્સપ્રેશન શેમાં વપરાશે? નાઇસિટીઝમાં વપરાશે, બરાબર. અને કાઉન્સમાં નાઇસિટીઝની જગ્યાએ પ્લેઝન્ટ્રીઝ પણ આવી શકે, એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. એટલે આપણે યુનિટ 1માં આપણે શીખી ગયા ડિસ્ક્રાઇબિંગ લોકેશન અથવા પ્લેસ અથવા સ્પેસિફાઈંગ ટાઈમ, બરાબર. એ ફંક્શન તમને યુનિટ 1માં આપણે શીખી ગયા. યુનિટ 2માં નાઇસિટીઝ અથવા પ્લેઝન્ટ્રીઝ, બરાબર, એનો તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે. હવે યુનિટ 2, બરાબર, એમાં લેસન છે ધ હ્યુમન રોબોટ, બરાબર. આપણે લાસ્ટ તમે આ લેસન જોયો હશે, આપણે એક ભાગ આપણે શીખી ગયા, બરાબર. હવે આપણે આગળ ચાલીશું. તો એ જતાં પહેલાં આપણે થોડીક સરસ મજાની એક નાની સ્ટોરી છે, બરાબર. એ સ્ટોરી હું તમને કહું તો તમને જરા મજા આવે, એમ કે એક સરખો ટીચર તો પાઠ જ સમજાવ્યા કરે, એના કરતાં હું સ્ટોરી એક તમને કહું છું, બરાબર. હવે આપણે જોઈએ છીએ કે અત્યારે કોરોના, તો કોરોનાએ આપણને ઘણું બધું શીખવી દીધું, બરાબર. ઘરમાં બધા એકબીજા સાથે આપણે રહેતા શીખવી દીધું, બરાબર. અમને શિક્ષકોને ઓનલાઈન પર કેવી રીતે બધું ભણાવવાનું, બરાબર, સમજાવવાનું, એ બધું શીખવી દીધું. ટૂંકમાં ઘણું બધું શીખવી દીધું. પૈસાનો ઉપયોગ કેવી રીતે કરવાનો, કરકસર કેવી રીતે કરવાની, બરાબર, એ બધું આપણને કોરોનાએ શીખવી દીધું. અને હજી પણ આપણે ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર પડશે, બરાબર. તો ઓકે, હવે અહીંયા આગળ આપણે રોબોટની વાત કરીએ છીએ. તો હું તમને વાત કરું, એક વાત છે સરસ મજાની, કે ખાલી એક એમ ધારણા કરી છે કે કદાચ ઇટ મે બી, બરાબર, આવું બની શકે. તો કે શું? બરાબર. તો કે એક શાલિની નામની છોકરી અને જય નામનો છોકરો, બંને ભાઈ બહેન, બરાબર. તો એક દિવસ એ લોકો ઘરમાં રમતા હતા. તો શું થયું કે રમતા રમતા એ લોકોને એક આવી રીતે પુસ્તક મળી ગયું. તો આપણે શાલિની તો પુસ્તકને જોઈને એમ એને ધિક્કારે છે કે આ કેવું પુસ્તક, આ તે વળી શું, આ પાના ફેરવવાના ને આ ને તે ને વગેરે વગેરે, બરાબર. એમ કરીને એણે પુસ્તક ફેંકી દીધું, બરાબર. અને જય નામનો છોકરો, એને પુસ્તકને જોઈને ખૂબ જ નવાઈ લાગી કે આ તો કેવું સરસ મજાનું છે, આવી રીતે આમ કરવાનું, પાના ફેરવવાના, વાંચવાનું, બરાબર. તો કે એ લોકો શા માટે આવું કરતા હતા, કેમ નવાઈ લાગી એ લોકોને? તો કે એ લોકો બધા પોતાના કમ્પ્યુટર પર ભણતા હતા, એ લોકો સ્કૂલે જતા હતા નહીં. તો એ લોકોને આ બુકને જોઈને ખૂબ જ નવાઈ લાગી અને એ લોકો જાય છે એ લોકોના દાદા પાસે, બરાબર. દાદા પાસે જાય છે અને દાદાને બધું પૂછે છે કે દાદાજી આ શું છે? તો દાદાજી બધું સમજાવે છે કે અમારા સમયમાં અમે આ રીતે પુસ્તકો દ્વારા ભણતા હતા, આ રીતે શાળામાં જતા હતા, શાળામાં અલગ અલગ શિક્ષકો ભણાવતા હતા, બધા વિદ્યાર્થીઓ આવતા હતા, બરાબર. તો આ સાંભળીને એ લોકોને તો ખૂબ જ નવાઈ લાગી કે તો કેટલી મજા કરતા હશે, બધા અલગ અલગ શિક્ષક આવે, અલગ અલગ વિષય ભણાવે, સમજાવે, પોતાની પાસે જે નોલેજ હોય તે આપે, બરાબર. અને અમને તો કેવું બધું જ ઓનલાઈન કરવાનું, બરાબર, બધું જ કોમ્પ્યુટર પર ભણવાનું, બધા જ શિક્ષકો કોમ્પ્યુટર પર જ કરાવે, બરાબર, કોમ્પ્યુટર જ બધું કરાવે. તો એ કદાચ
ભવિષ્યમાં આવું બની શકે કે દરેક વસ્તુ તમારે કોમ્પ્યુટર પર કે લેપટોપ પર કે આપણે મોબાઈલ પર આપણે શીખવી પડે, બરાબર. તો શા કારણે આ બધું? તો કે બિકોઝ ઓફ ટેકનોલોજી, બરાબર. ટેકનોલોજી એટલી બધી વિકસિત થઈ ગઈ છે, બરાબર, કે જેને કારણે આપણે ઘણું બધું કરી શકીએ છીએ, બરાબર. લાભ પણ છે અને ગેરલાભ પણ છે, પણ આપણે જે લાભ હોય તે વિશે વિચાર કરવાનો કે હમણાં દાખલા તરીકે શું લાભ છે ટેકનોલોજીના? તો કે આપણે શાળાએ જઈ શકતા નથી, તો આપણે આ રીતે ઓનલાઈન દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરીએ છીએ અને આપણે અભ્યાસક્રમ આગળ વધારીએ છીએ, બરાબર. ઓકે, ચાલો. આમ તમને મજા આવી હશે, બરાબર ને? તો ત્યારે ભવિષ્યમાં એ લોકોને ખૂબ જ પુસ્તકોની જોઈને નવાઈ લાગી અને પછી તો એ લોકો એટલા બધી નવાઈ લાગી અને પછી અફસોસ કરવા લાગ્યા કે તે સમયે તેઓ કેટલી મજા કરતા હતા, કે ધ ફન ધે હેડ, બરાબર, કે એકબીજાને મળવાનું, મૂકવાનું, મજા કરવાની, મસ્તી કરવાની, વાંચવાનું, અલગ અલગ શિક્ષકો આવે, બરાબર. તો ભવિષ્યમાં કદાચ આવું બની શકે, બરાબર. ઓકે, ચાલો. હવે આપણે જઈએ પાઠ ઉપર. તો શું છે આગળમાં આપણે જોયું કે શું નામ છે જે શોપ છે એનું? તો કે સુપર રોબર્ટ્સ પ્લાઝા. એમાં વિવિધ પ્રકારના શું વેચાય છે? રોબોટ્સ વેચાય છે, બરાબર. જેમ કે કારખાના માટે એટલે ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ માટે, પ્લમ્બિંગ, ક્લિનિંગ, કેરટેકર્સ, બરાબર, વગેરે માટેના આ રોબોટ્સ વેચાય છે. અને કોણ છે ગ્રાહક? કોણ આવે છે? તો કે પ્રેમ ચોપરા નામનો વ્યક્તિ આવે છે, બરાબર. તો કે સરસ મજાનું એનું સેલ્સમેન સ્વાગત કરે છે. ત્યારબાદ એક હોલમાં જાય છે, ત્યાં અલગ અલગ રોબોટ મૂકેલા છે, બરાબર. તે પણ એમનું સ્વાગત કરે છે. અને એ રીતે પછી પ્રેમ ચોપરાને ઇન્ટરેસ્ટ પડે છે અને એક ઘરકામ માટેનો રોબોટ એને ગમી જાય છે અને એ રોબોટ માટે એ બધી માહિતી પૂછે છે. ઓકે, ચાલો આપણે જઈએ પાઠ ઉપર. યુ મીન sitting at home, I can command the robot in the city market, ask પ્રેમ ચોપરા. એનો અર્થ એમ થાય કે ઘરે બેસીને હું રોબોટને કમાન્ડ આપીને એની પાસે માર્કેટમાંથી કંઈ પણ વસ્તુ લેવી હોય તો હું કામ કરાવી શકું. ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. એટલે અમુક એમાં સોફ્ટવેર મૂકેલા હોય કે અમુક કિલોમીટર સુધી એ જાય, બરાબર, અને એ કામ કરી શકે. ઘરેથી રિમોટથી આપણે એની પાસે કામ કરાવી શકીએ. By the way, this one is called Ramsing 070, the salesman explained. સેલ્સમેને વર્ણન કર્યું કે આ જે રોબોટ તમને જે ગમ્યો, બરાબર, એનું નામ શું છે? રામસિંગ 070, બરાબર. રામસિંગ 070 એ રોબોટનું નામ છે. ઓકે, ચાલો. પ્રેમ ચોપરા નોડેડ એટલે એમ એને ઇન્ટરેસ્ટ પડ્યો એટલે એને ડોકું હલાવ્યું. The salesman demonstrated the gait, grip, movement and some programmed functions. અને સેલ્સમેને શું કર્યું? તો કે ભાઈ ડોમેસ્ટ્રેટ એટલે નિદર્શન કર્યું રોબોટનું. તો કે એની ગેટ, બરાબર, કે એ કેવી રીતે કામ કરે છે, તે ગ્રીપ કેવી રીતે બધી પકડ રાખે છે, તે મૂવમેન્ટ કેવી રીતે હલનચલન કરે છે, બરાબર, તે એ દરેક વસ્તુનું એણે નિદર્શન કર્યું. એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન્સ, અને અમુક ફંક્શન એની અંદર મૂકેલા છે કાર્યક્રમના, તો એ અમુક કાર્યક્રમના ફંક્શન એટલે કાર્ય મૂકેલા છે, તો એના વિશેનું વર્ણન કર્યું. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ્ડ. બધું જ અંદર સરસ મજાના અવાજમાં બધું જ એમ ફિક્સ એક વસ્તુ કરી નાખેલું. આપણને ખબર છે કે રોબોટ શું કરી શકે છે, બરાબર. કેવી રીતે માણસે જ બનાવ્યો છે રોબોટ, કોણે બનાવ્યો છે? માણસે જ બનાવ્યો છે. છતાં પણ આ જે માણસ એ, બરાબર, રોબોટના પણ ગુલામ થઈ ગયા છે, ટેકનોલોજીના ગુલામ થઈ ગયા છે, એવું આપણને આ વાત પરથી લાગશે. પાઠ સમજીશું એના પરથી લાગશે. ઓકે. પ્રેમ ચોપરા seemed satisfied with the deal. ડીલ એટલે સોદો, બરાબર, કે પ્રેમ ચોપરાને સંતોષ થાય છે, બરાબર, કે ભાઈ હું જે આ રોબોટ લઈ રહ્યો છું એ ખૂબ જ સરસ છે, સારો છે. I must tell you
like all robots and adhering to the discipline of robotics, Ramsing has an inbuilt system of 3 principles. હવે શું કહે છે કે બીજા બધા રોબોટની જેમ બરાબર રામસિંગ 070 નામનો જે રોબોટ છે બરાબર એ મેટલથી બરાબર એ આખી લોકોની અલગ અલગ પેલી એ છે ધાતુઓ બરાબર એનાથી બનેલો છે. તો એનામાં 3 પ્રકારની સિસ્ટમ છે બરાબર, 3 પ્રકારના પ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંતથી એ કામ કરે છે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. શું છે સિદ્ધાંત પહેલો? તો કે રોબોટ એ તેના ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. તે તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. આ પહેલો પ્રિન્સિપલ છે. બીજો શું છે? ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. કે રોબોટ ક્યારે પણ માણસોને નુકસાન પહોંચાડશે નહીં. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને રોબોટ પોતાની જાતને પણ ક્યારેય નુકસાન થવા દેશે નહીં. તો આ 3 પ્રકારના સિદ્ધાંત ઉપર બરાબર રોબોટ કામ કરે છે. બરાબર, આ 3 સિદ્ધાંત એ ખૂબ જ મહત્ત્વના છે. બરાબર, તમને શોર્ટ નોટ પૂછાય ત્યારે આ બધી વસ્તુ ખાસ તમારે યાદ રાખવી પડશે. બરાબર, ઓકે ચાલો. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. પ્રેમ ચોપરા અતિ ઉત્સાહી હતો. બરાબર, એણે માત્ર શું સાંભળ્યું? પહેલો પ્રિન્સિપલ એટલે કે પહેલો સિદ્ધાંત જ સાંભળ્યો. કે કયો છે પહેલો સિદ્ધાંત? તો કે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. બરાબર, ઓબે એટલે શું? કે આજ્ઞાનું પાલન કરવું. એનો માસ્ટર એનો માલિક જે કહે તે પ્રમાણે કામ કરશે. બરાબર, બીજા 2 જે સિદ્ધાંત હતા એના ઉપર પ્રેમ ચોપરાએ ધ્યાન આપ્યું નહીં. બરાબર, તો એણે પહેલું પ્રિન્સિપલ જ વધારે જોયું, એમાં જ એણે વધારે ધ્યાન આપ્યું. બીજા 2 સાંભળ્યા જ નહીં. એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ છે ને. અને આ જે પહેલો પ્રિન્સિપલ છે બરાબર, સિદ્ધાંત છે બરાબર, એનાથી એ પ્રભાવિત થઈ ગયા. કોણ? તો કે પ્રેમ ચોપરા. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર 2. બરાબર, બીજા જે 2 પ્રિન્સિપલ્સ સિદ્ધાંતો જે હતા એના ઉપર બિલકુલ પ્રેમ ચોપરાએ ધ્યાન આપ્યું નહીં. હી નોડેડ ડિલાઇટેડલી એન્ડ અસાઇન્ડ ધ સેલ deed and contract of no misuse of the robot. બરાબર, અને એણે ખૂબ જ આનંદપૂર્વક બરાબર ખૂબ જ ઉત્સાહથી, કારણ કે હવે રોબોટ લેવાનો હતો બરાબર, એટલે એણે ખૂબ જ ઉત્સાહથી બરાબર એણે આ જે સોદો હતો એ સોદો સાઇન કરી દીધો. બરાબર, અને પછી શું ક્યાં સાઇન કર્યો? નો મિસયુઝ ઓફ ધ રોબોટ. રોબોટનો ક્યારે પણ એ ખોટો ઉપયોગ કરશે નહીં. એ કોન્ટ્રાક્ટ ઉપર એણે સહી કરી દીધી. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ અ કમ્પ્લાઈઝ. બરાબર, અને તેણે હવે તેની પાસે શું હતો? એક સર્વન્ટ, એક સેવક હતો. બરાબર, એન્ડ અ કમ્પ્લાઈઝ. બરાબર, એટલે કે સાગીર, એટલે કે શું કે એ પ્રેમ ચોપરા જે કહે તે પ્રમાણે એ કરે. બરાબર, તે એને એ કહેવાય શાગીર્દ. ઇફ રામસિંગ 070 my robot can shop for groceries, then why not for better thing like jewels, thought પ્રેમ ચોપરા. બરાબર, હવે માણસ જેવો વિચારે તેવો એ બની જાય છે, તેવું એ કામ કરે છે ટૂંકમાં. તો અહીં આગળ પ્રેમ ચોપરાના મગજમાં શું વિચાર આવ્યો? ઇફ રામસિંગ 070 my robot can shop for groceries. બરાબર, કે એ જો કરિયાણું, ગ્રોસરીઝ એટલે કરિયાણું જો એ ખરીદી શકતો હોય બરાબર, તો એની પાસે બીજું કામ પણ કરાવી શકું. જેમ કે દેન વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઇક જ્વેલ્સ. બરાબર, કે રત્નો લેવાના બરાબર, ખરીદી કરવાના એવા પણ હું કામ એની પાસે કરાવી શકું. થોટ પ્રેમ ચોપરાએ વિચાર્યું. ઇન ધ માર્કેટ રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, buying theatre tickets, carrying groceries to the cars were a common sight but still strange and amusing servants. બરાબર, હવે રોબોટ શું કરવા? પ્રેમ ચોપરાએ રોબોટ ખરીદી લીધો. બરાબર, અને
એ શું કરવા લાગ્યો તો કે બજારમાંથી માર્કેટમાંથી ખૂબ જ વજનદાર પેકેટ્સ, બરાબર, જે કંઈ પણ ઘરકામ માટે જે યુઝ હોય તેવા બધા વજનદાર પેકેટ્સ, બરાબર, બાઇંગ થિયેટર ટિકિટ્સ, પિક્ચર જોવા જવું હોય તો ટિકિટ પણ એ ખરીદી લાવે, કેરિંગ ગ્રોસરીઝ, બરાબર, ટુ ધ કાર્સ, બરાબર, એટલે કે એને ગાડી સુધી જે કંઈ પણ ગ્રોસરી કરવાનું લીધું એ બધું ઉંચકીને લઈ આવે. વર અ કોમન સાઇટ બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ્સ, બરાબર, એક સામાન્ય હતું આ બધું કામ, પરંતુ એકદમ આશ્ચર્ય પ્રમાણે તેવું, બરાબર, અમ્યુઝિંગ, બરાબર, આનંદ આપે તેવો એ જાણે કે સેવક હતો એમ પ્રેમ ચોપરા વિચારતો હતો. રામસિંગ 070 વોઝ થોરોલી એફિશિયન્ટ. થોરોલી એફિશિયન્ટ એટલે શું તો કે સંપૂર્ણપણે કાર્યક્ષમ, બરાબર, એ ખૂબ જ સરસ મજાનું બધું જ કામ કરતો, કાર્યક્ષમ, એફિશિયન્ટ એટલે બધું જ કામ કરવામાં એ હોશિયાર. વિથ ટ્રીમિન્ડિયસ સ્પીડ એન્ડ એક્યુરેસી, બરાબર, એની સ્પીડ પણ ખૂબ જ ભયંકર, બરાબર, અને એક્યુરેસી એટલે એકદમ ચોક્કસ પરફેક્ટ કામ કરે, જે પણ રોબોટ કામ કરે એ બધું પરફેક્ટ કરે, આપણને ખબર છે જેમ કે તેમ જ એ કરે. He collected the groceries into the shopping trolley and paused for the next command. બરાબર, તે શું કરતો હતો તો કે બધી મોટા મોટા શોપિંગ મોલમાંથી, બરાબર, એ ગ્રોસરી ભેગી કરતો, બરાબર, ટ્રોલીમાં મૂકતો, એન્ડ પોઝડ પછી અટકી જતો, પોઝ એટલે અટકવું, ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, કે ભાઈ પ્રેમ ચોપરા બીજું શું કહે છે, બીજું શું લેવાનું કહે છે, ખરીદી કરવાનું કહે છે, એ કમાન્ડ માટે અટકી જતો. 2 kilograms of mangoes, ripe and juicy, commanded પ્રેમ ચોપરા from a distance, બરાબર, દૂરથી પ્રેમ ચોપરાએ એને કમાન્ડ આપ્યો, હુકમ કર્યો કે તારે શું ખરીદવાનું છે તો કે સરસ મજાના, બરાબર, પાકા અને રસદાર, જ્યુસી એટલે, બરાબર, રાઈપ એટલે પાકા, બરાબર, 2 કિલો કેરી તારે ખરીદવાની છે. પ્રેમ ચોપરાએ દૂરથી કમાન્ડ આપી. સીઈંગ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ, બરાબર, સરસ મજાની એમ કેરીનો, હમણાં કેરીની સિઝન ચાલે, બરાબર ને, હવે કેરી માર્કેટમાં આવી ગઈ છે, બરાબર, તો કેરીનો ઢગલો જોયો, પાઇલ્સ ઓફ મેંગોઝ, મોટો કેરીનો ઢગલો જોયો, બરાબર, અને પ્રેમ ચોપરાએ કમાન્ડ આપ્યો એને. ઇન નો ટાઈમ એટલે તરત જ રામસિંગ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ, બરાબર, અને રામસિંગ 070 બરાબર, સરસ મજાની સૌથી જે બેસ્ટ મેંગો હતી, બરાબર, એ એણે ખરીદી. પે એટ ધ કેશ કાઉન્ટર, પ્રેમ ચોપરા સ્પોક ઇન્ટુ અ કમાન્ડર, જાણે કે એમ કોઈ સેટ ઓર્ડર કરે, બરાબર, એ રીતે પ્રેમ ચોપરાએ કમાન્ડ આપ્યો કે જ્યાં કેશ કાઉન્ટર પર છે, એટલે કે પૈસા લઈ ત્યાં જ્યાં અને પૈસા આપી દે. ઓકે, ખ્યાલ આવી ગયો હશે આટલામાં તમને બધાને, બરાબર? ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. રામસિંગ 070 followed પ્રેમ ચોપરા like a faithful dog when he stopped at ગોપાલ જ્વેલર્સ, બરાબર. હવે ક્યાં એ લોકો ક્યાં આગળ આવી પહોંચ્યા? ગોપાલ જ્વેલર્સની દુકાન પાસે એ લોકો આવી પહોંચ્યા, બરાબર. અને એને વિશેષણ આપ્યું છે કે કેવી રીતે કામ કરે છે રામસિંગ 070. રામસિંગ 070 followed પ્રેમ ચોપરા like a faithful dog when he stopped at ગોપાલ જ્વેલર્સ, બરાબર. જ્યાં સુધી પ્રેમ ચોપરા જતો હતો અને ત્યાં સુધી એનું એ ફોલો કરતો, એની પાછળ જતો, બરાબર, જાણે કે કોઈ વફાદાર કૂતરો કામ કરતો હોય, બરાબર. એ રીતે રામસિંગ 070 પ્રેમ ચોપરા માટે કામ કરતો હતો. અને ક્યાં આગળ અટક્યા એ લોકો? ગોપાલ જ્વેલર્સની દુકાન પાસે અટક્યા. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ, બરાબર. હવે જ્વેલરીની દુકાન છે તો એ જ્વેલરીની દુકાન કેવી હોય? એમ કાચવાળી હોય, બરાબર. એટલે કે બહાર જે બધા જતા હોય, પબ્લિક જે જતો હોય એને દેખાય ભાઈ કે આમાં કેવા પ્રકારના ઘરેણાં રાખે છે આ દુકાનવાળો, બરાબર. તો સરસ મજાના સોનાના ઓર્નામેન્ટ્સ, બરાબર, એ કાચમાંથી દેખાતા હતા, બરાબર. હવે શું કહે છે પ્રેમ ચોપરા? ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર એન્ડ સ્પોક ઇન્ટુ ધ રિમોટ કંટ્રોલ સોફ્ટલી એન્ડ ક્લિયરલી, બરાબર. અને ખૂબ જ ઝડપથી શું કરે છે પ્રેમ ચોપરા? તો કે પ્રેમ ચોપરા ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે, બરાબર. અરાઉન્ડ ધ કોર્નર, બરાબર, કોર્નરની આજુબાજુ એ ત્યાં કોર્નર છે ત્યાં આજુબાજુ એ બધા હોય એટલે ત્યાંથી એ જતો રહે છે, અદૃશ્ય થઈ જાય છે.
બરાબર. અને શું કહે છે, એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ સોફ્ટલી એન્ડ ક્લિયરલી. અને રિમોટ કંટ્રોલમાં એ ખૂબ જ સ્પષ્ટ, બરાબર, અને ખૂબ જ ધીમેથી એ બોલે છે. શું કહે છે, પિકઅપ અ નેકલેસ એન્ડ હાઇડ. બરાબર, કે ભાઈ આમાંથી એક નેકલેસ ઉચકી લે અને એને સંતાડી દે. નો નોઇઝ, બરાબર, ઘોંઘાટ થવો જોઈએ નહીં. ઇન્ફોર્મેશન નોટ બી રિવીલ્ડ, બરાબર, માહિતી બહાર જવી જોઈએ નહીં. ટોપ સિક્રેટ, બરાબર, આ રહસ્ય રહેવું જોઈએ, બરાબર, એ આપણી જ વાત, બીજા કોઈ પાસે આ વાત જવી જોઈએ નહીં. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હી થ્રેટન્ડ. થ્રેટન્ડ એટલે પ્રેમ ચોપડાએ ધમકી આપી, બરાબર, કે તું જો આ કામ મેં કરાવ્યું તારી પાસે, બરાબર, નેકલેસ શું કરાવ્યું એની પાસે, સોનાનું નેકલેસ ચોરાવ્યું, બરાબર, સંતાડી દીધું, બરાબર, એટલે આ ચોરીનું કામ કર્યું, બરાબર, એટલે આ માહિતી કશે પણ બહાર જવી જોઈએ નહીં. જો માહિતી બહાર જશે તો હું તારી સિસ્ટમને ખલાસ કરી નાખા, ખતમ કરી નાખા, બરાબર. એણે રોબોટને ધમકી આપી, બરાબર. હવે અહીંયા આગળ પ્રેમ ચોપરાની દાનત બગડે છે. જો માણસ આ ટેકનોલોજીનો ખોટો ઉપયોગ કરે છે અહીંયા આગળ, બરાબર, કારણ કે રોબોટ ગમે તે કામ કરી શકે જે કહે તે. કારણ કે આપણે જોયું કે પહેલું શું છે, પ્રિન્સિપલ શું છે કે એને આ માલિકની આજ્ઞાનું પાલન કરે છે, બરાબર. એટલે એણે કીધું કે ભાઈ આ ચોરી લે, આ લઈ લે, ઉઠાવી લે, તો એણે ઉઠાવી લીધો, બરાબર. એટલે અહીંયા આગળ આ પ્રેમ ચોપરાની દાનત બગડી કે ભાઈ રામસિંગ પાસે તો હું ઘણા બધા કામ કરાવીને હું ઘણો બધો ધનવાન થઈ શકું છું, બરાબર. તો અહીંયા આગળ માણસ જે છે આ ટેકનોલોજીનો ખોટો ઉપયોગ કરે છે. અને એ જ પાઠમાં આપણે સમજવાનું છે કે આપણે ભલે ટેકનોલોજીનો ઉપયોગ કરીશું પણ એનો મિસયુઝ નહીં કરીશું, એનો ખોટો ઉપયોગ નહીં કરીશું, બરાબર. આપણા વિચારોને આપણે વ્યવસ્થિત રાખવાના, ઊંચા રાખવાના, બરાબર. ઓકે, આજે આટલું જ. આપણે કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો માફ કરશો, બરાબર. આપણે બાકીનું પાઠ આપણે નેક્સ્ટ સેશનમાં ચલાવીશું, બરાબર. જય શ્રી કૃષ્ણ, બરાબર. હેવ અ નાઇસ ડે. ઘરે રહો, સુરક્ષિત રહો. જે કંઈ પણ યુટ્યુબ પર મૂકે છે, બરાબર, એ તમે દરરોજ એમાં ધ્યાન આપો અને ઘરે પણ તમે અભ્યાસ કરો, બરાબર. જ્યારે પણ ટીચર ભણાવે છે ત્યારે ટેક્સ્ટ બુક ચોક્કસ તમારે પાસે લેવાની, બરાબર. શબ્દ જે આપેલા છે તમને એ પણ સાથે લઈને બેસવાના, જેથી કરીને તમને વધારે ખબર પડશે. ઓકે, જય શ્રી કૃષ્ણ.